નમસ્કાર મિત્રો, અમારી કેપી વેબ ટ્યુટોરિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઇન્ડિયન પોસ્ટમાં 10 પાસ ઉપર ભરતી પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું, ફોર્મ ફી કેટલી છે અને કયા રાજ્યમાં કુલ કેટલી જગ્યાઓ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને પહેલા પેજ ઉપર જોવા મળશે કે ઇન્ડિયન પોસ્ટ JDS રિક્રુટમેન્ટ 2024, એટલે કે ઇન્ડિયન પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવક, BPM અને ABBPMની જગ્યાઓ છે. હવે આની અંદર તમારે કઈ પોસ્ટ છે ઉપર જગ્યાઓ છે? ગ્રામીણ ડાક સેવક છે, BPM અને APM છે. અને કુલ થઈને કેટલી જગ્યાઓ છે? તો 44,228 જગ્યાઓ છે, ઓલ ઓવર ઇન્ડિયાની થઈને, એકલા ગુજરાત રાજ્યની નહીં. હવે આ ફોર્મ ભરવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની શરૂઆત થઈ ચૂકી છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 5/8/2024 છે અને બેઝિક સેલેરી 12,000 થી 16,000 પર મંથ છે. હવે આની અંદર તમારે ક્વોલિફિકેશન શું માગેલું છે? તમે મિનિમમ 10 પાસ થયેલા હોવા જોઈએ અને કુલ તેને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 44,228 જગ્યાઓ છે. હવે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની, ફોર એક્ઝામ્પલ તરીકે ગુજરાત રાજ્યની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે ગુજરાત રાજ્યમાં 910 જગ્યાઓ છે, OBC કેટેગરીવાળા માટે 482 જગ્યાઓ છે, SC કેટેગરીવાળા માટે 86 જગ્યાઓ છે, ST કેટેગરીવાળા માટે 301 જગ્યાઓ છે, EWS કેટેગરીવાળા માટે 197 જગ્યાઓ છે, હેન્ડીકેપ માટે 10 જગ્યાઓ છે, PWC કાસ્ટમાં 30 જગ્યાઓ છે. આમ કુલ થઈને ટોટલ 2,034 જગ્યાઓ આપણા ગુજરાત રાજ્યમાં છે. હવે આની અંદર મિત્રો તમારે ફોર્મ કેવી રીતના ભરવું? તો ફોર્મ ભરવા માટેની તમારે ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ માટે તમારે ક્વોલિફિકેશન મિનિમમ તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ અને આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ. હવે આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફી તમારે 100 રૂપિયા છે દરેક કાસ્ટ માટે અને આ માટે તમારે કેટેગરી વાઇઝ સેલરી કે BPM જે પોસ્ટ છે એની અંદર તમારે 12,000 થી 29,380 સેલરી મળશે અને જે લોકો APM ગ્રામીણ ડાક સેવક છે તેઓ 10,000 થી 24,470 મળશે. હવે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો આ માટે કોઈ એક્ઝામ છે નહીં. તમે જો મેરિટ બેઝમાં આવશે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તમારે ઓર્ડર આવશે. હવે આ ફોર્મ કેવી રીતના ભરવું? અને જો મિત્રો તમારે વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા જોબ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, તેના પર તમે ક્લિક કરશો તમને વધારાની માહિતી મળશે. જોબ એડવર્ટાઇઝમેન્ટ ક્લિક કરશો તો તમને આ રીતના એક આખી માહિતીનું પેજ ઓપન થશે, જેની અંદર તમારે લખેલું છે કે રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન 15/7 થી 5/8 સુધી છે અને એડિટ કરવા માટેનું પણ ઓપ્શન આપે 6/8 થી 8/8 સુધીનું અને આની અંદર તમારે ઓલ ઓવર બધી માહિતી આપેલી છે. હવે મિત્રો તમારે આ ફોર્મ કેવી રીતના ભરવું? તો આ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન કરશો તો અહીંયા પણ તમને એપ્લાય ઓનલાઈન પર આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે રાજ્યો વાઇઝ તમારે સિલેક્ટ કરવાની રહેશે કે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત. તો આપણે ગુજરાત ઉપર ક્લિક કરીશું. તો ગુજરાત અંદર ક્લિક કરીશું તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે કયા કયા સિટીની અંદર છે. અમદાવાદ સિટીની અંદર છે, અમરેલી છે, બનાસકાંઠા છે, બારડોલી, ભરૂચ. એ રીતના તમારે સિલેક્ટ અહીંયા ડિવિઝન કરવાના રહેશે. તમારે સૌપ્રથમ પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે ફોર્મ ઓપન થશે. તો રજિસ્ટ્રેશન આ રીતના ઓપન થશે. તો સૌપ્રથમ તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે, ત્યારબાદ તમારી ઈમેલ આઈડી લખવાની રહેશે, ત્યારબાદ તમારે 10માની માર્કશીટ ઉપર જે નામ ચાલતું હોય એ લખવાનું રહેશે, ત્યારબાદ ફાધર નેમ લખવાનું, ત્યારબાદ તમારું બર્થ ડેટ અને જેન્ડર લખવાનું રહેશે અને તમે કઈ કાસ્ટમાં છે એ લખવાનું રહેશે અને અહીંયા એક કેપ્ચર કોડ આપેલો હશે, એ તમારે કેપ્ચર કોડ અહીંયા લખીને તમારે સબમિટ કરવાનો રહેશે. આટલું ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે મોબાઈલની અને ઈમેલ આઈડીની અંદર એક OTP આવશે અને એની અંદર તમારે યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. એ યુઝર આઈડી પાસવર્ડ તમારે અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર લખવાનું રહેશે. સાઈડમાં તમને ડાબી બાજુના કોર્નરમાં એપ્લાય ઓનલાઈનનું લિંક
બટન આપેલું જશે, એના પર તમારે ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારા રજિસ્ટ્રેશન નંબર અને સર્કલ એટલે કે તમે કયા રાજ્યની અંદર ભરવા માગો છો તો એની અંદર કંઈ સબમિટ કરવાનું છે. ત્યારબાદ તમારે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે. એપ્લિકેશન ફોર્મની અંદર જે લાલ ડોટ આપેલા છે એની અંદર તમારે ફરજિયાતપણે માહિતી ભરવાની રહેશે અને ત્યારબાદ તમારે જેટલા ડિવિઝનની અંદર સિલેક્ટ કરવા હોય એ પરફોર્મન્સ તમારે સિલેક્ટ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રોએ 10 પાસ કરેલું છે, 12 પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ભરતીના વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલ સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.